તમને કદાચ તમારી ભક્તિને લઈને રામાપીર કદાચ હાલો હામાં મળે, તમને ભેગા થઈ જાય, ઘોડો લઈને આવે, હાથમાં ભાલું હોય અને એમ કે બેટા તું કે ધૂણો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે, તો માગવાનું શું નક્કી કર્યું સાહેબ? આટલા બધા બેઠા શું નક્કી કર્યું છે? કોઈને ખબર નક્કી કર્યું કઈ? ઈશ્વર જોવે, ઈશ્વર પણ ઈશ્વર તો બરોબર હાલો ને, પણ શું જોવે છે, શું નક્કી કર્યું? કઈ કર્યું જ નથી કોઈ. એ તો પેલા આપણે હોવું જોઈએ ને. આ અમને અહીં બોલાવ્યા હોય ને અમે અહીં આવીને પછી આ ભજન ભજન ન હોય તો અમે એમ તો કહે ને કે તમે અમને શું કામ બોલાવ્યા, એટલું જ કહે ને. પણ દરબારને બોલાવો છે, આપણે ભજનનો પ્રોગ્રામ રાખવો છે, એટલું થાય નક્કી છે ને. એમ તમે ઈશ્વરને બાપુ ગોતતા હોય અને દીવાન અગરબત્તીઓ નાન પેન જે કંઈ કરતા હોય ને ભગવાન કદાચ મેળ પડી જાય ને આવી જાય તો માગવાનું શું? આ બધું આમ જ હાલે છે. નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવાય? જી આવ્યું કોઈ? આમ જ હાલે બધું, કાંઈ છે જ નહીં. ઓલા ભાવની વાત કરે ને, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં, મને એમાં ટપા ન પડતો. મને એમ થાય કે મળ્યો એ સુધારી લ્યો ને કાલની ખબર નથી ને ભાવની શું ખોળવી હોય ને. કાંઈ તમે આવ્યા, તમે જવાના ગમી આવે, આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોઈને ખબર હોય મને કહો તો ક્યાંથી આવ્યા છો, ક્યાંથી? તો બધું આમ જ હાલે છે. આ તો ઊંધા કાન પકડાવ્યા છે, બાકી કાંઈ છે નહીં. આ જીવવા આ છે ને આમાં આવ્યા છે ને એ પાકું છે, વર્તમાનમાં જીવવાનું છે. ભૂતકાળના અને ભવિષ્યકાળના ડખા ઊભા કરવાની જરૂર જ નથી. બસ આનંદ કરો, મરી જવાનું. આપણે આ ઢેરિયાણા ગામમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ, વર્તમાનમાં જીવો. ભૂતકાળ છે ને એ ગયો, એ પાછો આવવાનો નથી, અને હવેનો સમય આવશે કેવો આવવાનો એ ખબર નથી, અને ખબર હોય તો કયો આમાંથી. એટલે કહું છું વર્તમાનમાં જીવો. આજ અહીં ભજનમાં બેઠા છીએ, મજા લૂંટી લ્યો. કાલની વાત કોઈને ખબર નથી, કાલ શું થાય. બસ આનંદ કરવાની વાત છે. સમય મળ્યો છે, મોજ કરી લ્યો બસ. અમે તો આ રોજે રોજ પ્રોગ્રામ હોય ને તો રોજે રોજ જાય, ભલે ને મરી જાય, શું ફેર પડવાનો? મરવાનું છે. તમે નો ઉજાગરા કરતા હોય, તમે થોડા જીવવાના છો, તમને ઉપાડવાનો જ છે એક દી. એ કરતા હરખી રીતે નો જીવે, ભલામણા કોકનો આનંદ મેળવીને નો મરી. આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ સહેજ નહીં. બાકી જ્યાં જ્યાં ભજન છે, જ્યાં જ્યાં વાતો છે ને બાપુ, એમ નામ ભજન કોઈથી બને નહીં, એમ નામ સંતવાણી હોય નહીં. પણ ભજનમાં તમે જો બેઠા હોય ને તો બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. ભજન વસ્તુ એવી છે. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા સાંભળવા ગયા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, એનો ઘરવાળો કે જાને ભાઈ, હા જુદી તો શાંતિ. ગયા બેન કથા સાંભળો. પછી હા જે બેન આવ્યા ને, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? તો કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે જેટલું બધું રાંધેલું, કે મોટા ને મોટા તપેલા, જેટલું માણા ખાતું હતું, નામ હતું નામ. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ ને કીડીઓ ઘોડે માણા ઉભરાયેલા. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી. કથામાં તમે બેહો તો કથા તમારામાં બેહન. એમ તમે હું હજી બાપુ છે ને બહાર જ આટા મારીશ. હું કોણ છું એની બાપુ જો આપણને ખબર ન હોય. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું ન બોલે બાપુ, માણાનો અવતાર મળ્યો છે. જાનવરોને બાપુ શેડા અડી ગયા, જાનવર પૂજાય છે. તમે જોવો તો ખરા. તમે હું તો ભલે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે ગયા પછી બાપુ 5 જણા ગામમાં હરખી રીતે રોવે નહીં, તેને જીવાય ન કહેવાય ને. હે કાગને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડા હારો માણા વ્યો જાય ને, હૃદયમાં એક અબાકો આવે, ઘરે માણા જેવો માણા વ્યો ગયો ભલા માણા. એટલા જ માટે મહાપુરુષોએ કીધું કે આ જેના જેના ગાણા ગાય છે ને એમ નામ કાંઈ છે નહીં. રામ પોતે સમર્પણ કર્યા છે, પોતે ભોગ આપ્યા છે, ત્યાં આ બધું પીત્યું છે. એટલા માટે શું કહે છે? વાણિયાનો દીકરો હો અને અખિલ બ્રહ્માંડના માલિકને જદી ઝૂંપડીએ તકો થાય, વિચાર કરજો. વાણિયાનો દીકરો બાપુ ઉંદરડું મારી શકે? એક સંતને જમાડવા માટે બાપુ દીકરાને કાપ્યો હશે, કોની પાસે વાતો કરીએ? ચંગાવતી
બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ હારું માણા હોય તો જીવવાની મજા આવે, નકર તો બાપુ ગિરનારમાં વ્યુ જવાય. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર, જાતો એળે જો અવતાર, તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. સગાસાની ઝૂંપડી આવ્યો અને આવ્યા પછી કહે છે, લાંબો ઇતિહાસ છે પણ તમને ટૂંકામાં કહું. એ દીકરાને કાપ્યો અને દીકરાને થાળી પીરસી દીધો. પછી સાધુ કહે છે કે તમે વાંસિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો. જો આ દીકરીઓ માટે એટલા માટે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો દીકરીઓના. પુરુષ જ્યાં થાકી ગયો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ બધે દીકરીઓ લગામ હાથમાં લીધી છે. અને બાપુ માથા પડ્યા ને તોય પાસ્યું નથી પડી બાપુ આ દીકરીઓ. હું તો એમ કહું, ઘરમાં દીકરી હોય, માં હોય, પત્ની હોય કે બેન હોય, એને જાળવી લેજો. એક આ દુનિયામાં બાપુ આપણા ઘરની શક્તિ છે, આપણા ઘરની લક્ષ્મી છે. ઈ ઘરમાં દુખી છે ને બાપુ, કોઈ દી બે પાંદડે કોઈ ન થાય. એક લખવું હોય ને લખી લેવાની છૂટ. દીકરી છે ને એ બાપુ મમતાનો મહાસાગર છે. હમણાં માં નીકળી હતી ને આયા હાથમાં તલવાર લઈ, બાપુ સામે નજર ન કરે. નજર બાપુ જ્યારે રણચંડી બને ને બાપુ આ દીકરીઓ, તેથી માં સામું તકાય. ઈ માં અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. ઈ સગાળસા ને અહીંયા આવીને એમ કહે છે કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ઠૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય તારી. આ દીકરો કપાયો, હવે ખાવું નથી કે છે. તેથી ચંગાવતી સગાળસાને કહે છે કે તમે બેહી જાઓ, હવે એ બાવાનું હું સંભાળી લઈશ. બેહી જાઓ. અને સાધુ આમ હાલતા થાય ને, ડેલી આડી કરી બાપુ હોય જોગમાં એ દીકરીએ, એ બાપુ બેહી જાઓ કે ક્યાં જાવ છો? બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. ડેલી આડી કરીને કહે છે કે હવે બાપુ આ માથું ઉતારવું પડે તોય વાંધો નથી, આતડા કાઢવા પડે તોય નથી. બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોઈ છે ને. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી એક સાધુની સામે વાત કરતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ઈ ફાડીને બાવા તને રાધું. આમ કરી કટા ભગવાન છોટી ગયો, બસ કર માં, બસ. તેથી દીકરીઓ આગળ થઈ ગઈ. પુરુષની તાકાત નથી. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને બાપુ, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. સીતાજી બાપુ 14 વર્ષ રામની હરે રખડ્યા. 14 વર્ષ પૂરા કરીને આવ્યા પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો તો રામ ન ગયા. શું કામ ન ગયા તો મારો રામ જાણે, પણ ગયા નથી. રામાયણ કહે છે, લ્યો પુરુષોએ આ જ કર્યું છે. જ્યાં તમારે જોવાની છૂટ, તમે વિચાર કરજો જેટલા જેટલા સફળ પુરુષો છે ને, એમાં એક એક ભગવતીનો હાથ છે. તારામતી નો તો હરિચંદ્ર ને કોઈ નો ઓળખે, સગાળસા ને સગાવતી નો તો કોઈ નો ઓળખે, જલારામ ને વીરબાઈ નો તો કોઈ નો ઓળખે, દેવીદાસ બાપુ ને અમરમાં નો તો કોઈ નો ઓળખે, સવારામ બાપા ને સબુમાં નો તો કોઈ નો ઓળખે. એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે. આ મોટી મોટી કરતા ઘરે બૈરું બાપુ કપાતર હોય તો બોલાય. તમે આ એમના આમ હાથની હથેળીમાં રાખો, ખાટલા ને ગાડલા ને ચા ને પાણી ને જમવાનું, પછી તમે એની પાસે આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો, અરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં, પછી રવડામાંથી હાણીશું લોટા ઉડવા માંડે, મારે ચિંતા જવું. બાપુ ઘરનું માણસ જો સારું ન હોય તો હું તો એમ કહું છું કે જીવવાનું બેકાર થઈ જાય, જીવવાનું ધોળ થઈ જાય. અને હું તમને એટલા માટે કહું છું કે આ બધું છે ને, હું આ બધા પીરિયડમાંથી પાર થયેલો છું એટલે તમને કહું.